આતંકી હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે, ત્યારે સુરતના લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો. સુરત જિલ્લાના બારડોલીમાં પણ જોવા મળ્યા આકરા પડઘા. બારડોલી ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આતંકીઓનું પુતળા દહન કરી ઉગ્ર વિરોધ કરાયો. બારડોલીના રાજમાર્ગ પર મુડીટ સર્કલ પાસે વિરોધ કરાયો. આતંકવાદીઓ સામે કડક પગલાં ભરવા હિન્દુ સંગઠનોની સરકાર સમક્ષ માંગ છે. તો શુક્રવારે મોરબીની બજારો અડધો દિવસ બંધ રહેશે. કાશ્મીરમાં ધર્મ પૂછીને થયેલી હત્યાઓના વિરોધમાં મૌન રેલી નીકળશે. શહેરના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો, વેપારીઓ, વિવિધ એસોસિએશને સમર્થન આપ્યું. મોરબીની બજારો સવારથી બપોર સુધી બંધ રાખવા તમામ વેપારીઓને અપીલ કરાઈ. મૌન રેલી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચી ત્યાં આતંકવાદનું પુતળા દહન કરશે. તો પહલગામ હુમલાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ યોજશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલે કહ્યું કે ગુજરાત પ્રાંતના અધિકારીઓએ ભેગા થઈ નિર્ણય કર્યો. સાંજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. શાંતિ ન દોહળાય તે માટે વીએચપી દ્વારા બંધનું એલાન રદ કરાયું. વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી શકે છે. બીજી તરફ હુમલાને લઈને ટુરિઝમને કમરતોડ ફટકો પડ્યો. આતંકી હુમલા બાદ લોકો જમ્મુ કાશ્મીર જવાથી ડરી રહ્યા છે. ગભરાયેલા લોકો જમ્મુ કાશ્મીર પ્રવાસ માટેના બુકિંગ રદ કરાવી રહ્યા છે. વડોદરાથી અમરનાથ યાત્રાની 100 લક્ઝરી બસો કેન્સલ થઈ. એક પણ બસ અમરનાથ નહીં જાય. બુકિંગ કરાવનાર લોકોની ઈચ્છા હશે અને સરકાર કોઈ વ્યવસ્થા કરે તો જ ટૂર ઉપડશે. બુકિંગ રદ કરાવનારને કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ આપવાની ટ્રાવેલ સંચાલકોની તૈયારી છે. આ તરફ અમદાવાદમાં અમરનાથ યાત્રાના બુકિંગ માટે લોકોની સંખ્યા ઘટી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ શહેરીજનોમાં અમરનાથ યાત્રાને લઈને અસમંજસની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં આવેલી જમ્મુ કાશ્મીર બેંક સહિત અનેક બેંકોમાં યાત્રાનું રજીસ્ટ્રેશન ઘટ્યું છે. એક સમયે રોજના 150 જેટલા રજીસ્ટ્રેશન વચ્ચે 23મી એપ્રિલ માટે 57 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.